નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ જે 150 થી વધુ શબ્દો આપણે ભાગ 1 ની અંદર આપણે અભ્યાસ કર્યો. હવે ભાગ 2 નો ફરીથી આપનું સ્વાગત છે. તો મિત્રો, પ્રથમ અહીં શબ્દ છે કમરથી ઉપરના ભાગનું ચિત્ર, તો અરુણ ચિત્ર. છૂટું ફેંકવાનું હથિયાર, તો અસ્ત્ર. હાથથી પકડીને મારવાનું હથિયાર, તો શસ્ત્ર. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર, તેનો સામાસિક શબ્દ આશાવાદી. કાર્ય કરવાની દિશા ન સૂઝે તેવું, દિગ્મૂઢ. આધાર વગરની તરંગી વાત, તેને કહેવાય ઉટંગ. અઠવાડિયે 2 વાર પ્રગટ થતું પત્ર, અર્ધ સાપ્તાહિક. દર અઠવાડિયે પ્રગટ થતું પત્ર, તેને કહેવાય સાપ્તાહિક. 15 દિવસે પ્રગટ થતું પત્ર, તેને કહેવાય પાક્ષિક. મહિને પ્રગટ થતું પત્ર, તેને કહેવાય માસિક. 6 મહિને પ્રગટ થતું પત્ર, તેને કહેવાય અર્ધવાર્ષિક. અને સમયે સમયે પ્રગટ થતું પત્ર, તે સામયિક. છપાઈને બહાર પડતું, તેને કહેવાય મુદ્રિત. આગળ જોઈએ. બહુ ઓછું બોલનાર, તો અલ્પભાષી અથવા મિતભાષી. જાંગ સુધી જેના લાંબા હાથ હોય, અજાન બાહુ. આજાન બાહુ. પોતાને જ ઉદ્દેશીને બોલાયેલી યુક્તિ, પોતાને જ ઉદ્દેશીને બોલાયેલી ઉક્તિ, તો સ્વગતોક્તિ. આગળ જણાવેલું, તેને કહેવાય સદર અથવા સદરહુ અથવા પૂર્વોક્ત. કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર, તે મસ્ત, તેને કહેવાય મસ્ત. કવિઓનું સંમેલન, મુશાયરો. શેર કસ્બામાં ભરાતું બજાર, ગુજરી. આગળ ખરાબ રીતે જાણીતો, તેને કહેવાય નામચીન. લોટને ચાળવાથી નીકળતો ભૂક્કો, તો એ થૂલો, તેને કહેવાય થૂલું. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની, તેને કહેવાય થૂલી. પ્રજાની માલિકીનું કરવું તે રાષ્ટ્રીયકરણ. સવારનો નાસ્તો, શિરામણ. બપોરનું ભોજન, રોંઢો. રાત્રિને સમય ભોજન, તો વાળું. જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય, અન્ય મનસ્ક. પાછળ આવનારું, અનુગામી. વરસાદનો સુસવાટ, ઝંઝા. હૃદયનો કોમળ ભાગ, મર્મસ્થળ. અંદર અંદરની લડાઈ અને કતલ, એને કહેવાય યાદવા સ્થળી. મહાન વ્યક્તિનો જન્મ દિવસ, તો જયંતી. વાર્ષિક મરણ તિથિ, તો સંવત્સરી. આંખને છાવરી લેતું પડ, તો એ પડળ. ચેતન અને જળ, તો ચરાચર. આગળ જોઈએ. કરેલા ઉપકારને જાણનાર, તો કૃતજ્ઞ. જેણે નિશ્ચય કર્યો છે તે કૃત નિશ્ચયી. નિરાતે નહીં બેઠેલું, ઉભળક અથવા અધૂકડું. એકબીજામાં ભળી ગયેલ, તો એ ઓતપ્રોત. પાણીમાં ઘોળેલું અફીણ, તો કસુંબો. મોહક તેજની ભૂરકી, કામણ અથવા મોહિની. અશુભ સમાચારનો પત્ર, તો કાળોતરી. શુભ સમાચારનો પત્ર, તો કંકોત્રી. આગળ દરિયાઈ લૂંટારો,
તો ચાંચીઓ. પ્રથમવાર બાળકના વાળ ઉતારવાની ક્રિયા. પ્રથમવાર બાળકના વાળ ઉતરાવવાની ક્રિયા તો ચૌલકર્મ. વધારે પડતા મોજ શોખ કરનાર, છેલ બટાવું. ગામને પાદર ભરવાડોનું ઘેટા બકરા રાખવાનું ઠેકાણું, એને કહેવાય ઝોકડું. સંકટ સમયે તાલી પાડી વેગળો રહે તેવો મિત્ર, તાલી મિત્ર. બની શકે ત્યાં સુધી એટલે યથાસંભવ. વારંવાર કહેવાયેલી વાત, પુનરુક્તિ. શરણે આવેલો તો શરણાગત. ઉદાર દિલ રાખવું તે દરિયાવ દિલી. આગળ મિત્રો, દાઢી અને ગાલ ઉપર આવી રહે તેમ માથે કપડું બાંધવું તે તો બુકાની. કોઈ કાર્યનું વિગતે વર્ણન તો અહેવાલ. આખા વર્ષના હિસાબનું તારણ તો સરવૈયું. બીજાના કાર્યમાં દખલ કરવી, હસ્તક્ષેપ. પાપ કે અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ, પુણ્ય પ્રકોપ. વળતો અવાજ તો પ્રતિધ્વનિ. ઇસ્લામનો ઉપદેશક, મૌલવી. ખ્રિસ્તી ધર્મનો ઉપદેશક તો પાદરી. જૈન ધર્મનો પ્રવર્તક તો તીર્થકર. આગળ જોઈએ મિત્રો, સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર, ખાંભી અથવા પાળીઓ. વગર તૈયારીએ કવિતા રચનાર, શીઘ્ર કવિ. પોતાની ઈચ્છા મુજબ આચરણ કરનાર, સ્વૈર વિહારી. ઉનાળુ પાક, જાયદ. ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, છીપર. નસીબ ઉપર આધાર રાખનાર, પ્રારબ્ધવાદી. મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર, પુરુષાર્થવાદી. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું, લબ્ધ પ્રતિષ્ઠિત. ભોજન પછી ડાબે પડખે સૂવું તે વામકુક્ષી. આગળ, અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું નિર્ણાયક. જમીન ઉપર થઈને જતો માર્ગ, ખુશ્કી. જળ ઉપર થઈને જતો માર્ગ, તરી. નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો, મિતાહારી. જોવામાં પ્રિય લાગે તેવું, પ્રિયદર્શી. અધકચરા જ્ઞાનવાળો, અર્ધદગ્ધ. શરીર ઉપરના રૂવા ઊભા થવા તે તો રોમાંચ. સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ, સ્ત્રી દાક્ષિણ્ય. પોતાની મેળે પતિ પસંદ કરવો તે સ્વયંવર. મરજી મુજબ ફરવું તે સ્વૈર વિહાર. હવાઈ કિલ્લા બાંધનાર, શેખ ચલ્લી. જાતે રાંધી ખાનાર, સ્વયં પાકી. ગુનામાં મદદ કરનાર, સાગરીત. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું, સુસંગત. શબ્દસહ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ, ભાવાનુવાદ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું તો શબ્દાળું. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા, કિમ કર્તવ્ય મૂઢ. આગળ, સરખી ઉંમરનું, સમવયસ્ક. સારા નરસાને પારખનારી શક્તિ, વિવેક બુદ્ધિ. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, હીરક અથવા મણિ મહોત્સવ. સાંભળતા વેત જવાબ આપે તેવું, હાજર જવાબી. 100 વર્ષ પૂરા થયે
ઉજવાતો ઉત્સવ, શતાબ્દી ઉત્સવ. હું ઉતરતો છું એવો મનોભાવ, લઘુતા ગ્રંથિ. હું ચડિયાતો છું એવો મનોભાવ, ગુરુતા ગ્રંથિ. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર તો વેદિયું. આગળ, પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર તો માનાર્હ. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, રજત મહોત્સવ. 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો સુવર્ણ મહોત્સવ. પોતાની મેળે સેવા આપવા તત્પર, સ્વયંસેવક. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ તો જાંગડ. રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર તો મુત્સદી. સોંપાયેલું કામ બરાબર ન કરનાર, કામચોર. આગળ, બપોર પહેલાનો સમય, પૂર્વાહન. બપોર પછીનો સમય, અપરાહન. દિવસનો મધ્ય ભાગ તો મધ્યાહન. આગળથી જન્મેલ એટલે કે મોટો ભાઈ તો અગ્રજ. પાછળથી જન્મેલ એટલે કે નાનો ભાઈ એને કહેવાય અનુજ. જાણી ન શકાય તેવું, અજ્ઞેય. નહીં જાણેલું તો અજ્ઞાત. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ. દાબી શકાય નહીં તેવું, અદમ્ય. લગ્ન વિધિ કરવાનો મંડપ તો માહિરું. સચોટ અસર ઉપજાવે તેવું તો રામબાણ. પોતાની જાતને અર્પણ કરવું તે સ્વાર્પણ. આગળ જોઈએ મિત્રો, પોતાના વખાણ પોતે જ કરવા તે તો આત્મશ્લાઘા. બે જણ વચ્ચેનું યુદ્ધ તો દ્વંદ્વ યુદ્ધ. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર એને કહેવાય બગ ભગત. પોતાની જાત ઉપર આધાર રાખનારું તો આપકર્મી. લેખકે ધારણ કરેલું બીજું નામ તો ઉપનામ અથવા તખલ્લુસ. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી તો ખંડિતા. પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી તો વિપ્રલબ્ધા. આગળ, પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી તો ઉત્કંઠિતા અથવા વિરોધકંઠા. પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી તો સ્વાધીનપતિકા. પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી તો વાસરસૈયા. નવી પરણેલી સ્ત્રી નવોઢા. જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી તો સુહાગણ, સૌભાગ્યવતી અથવા સધવા. જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી તો વિધવા. ગામનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામ પંચાયત. કાયદાથી મના કરેલું, ગેરકાયદે. આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તક સાધુ. ઉપજમાંથી સરકારને આપવાનો ભાગ તો લેવી. એક જ સમયમાં થઈ ગયેલું તો સમકાલીન. કરેલો ઉપકાર ન ભૂલનારું, કૃતજ્ઞ અથવા નિમક હલાલ. ઉપકાર પર અપકાર કરનાર તો કૃતઘ્ન, નિમક હરામ, લૂણ હરામ અથવા જે કૃતઘ્ન.
બધી દિશામાં વિજયને વરેલું દિગ્વિજયી. આગળ, દિવસનો કાર્યક્રમ દિનચર્યા. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દીર્ઘદર્શી. દરરોજ છપાતું વર્તમાન પત્ર દૈનિક. જેના પર તહોમત મુકાયું હોય તે તો આરોપી અથવા પ્રતિવાદી. જૂના બાંધકામોનું સમારકામ તો જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ તો લવાદ. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર તો પરિપત્ર. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેષ્ણા. આગળ, કરી શકાય નહીં તેવું અશક્ય. ન સમજી શકાય તેવું અગમ્ય. લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન. ખૂટે નહીં તેવું અખૂટ. ખડખડાટ હસવું તે મુક્ત હાસ્ય. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી કરનારી બુદ્ધિ અગમ બુદ્ધિ. પાછળથી જેને ઉકેલ સૂઝે તે પચ્છમ બુદ્ધિ. મિત્રો, આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ તેનો અભ્યાસ કર્યો. આવા જ કેટલાય વિડીયો એ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ મિત્રો.